જૂનાગઢ જિલ્લાના ઝાઝરડા ગામના અગ્રણી ખેડૂત મનસુખભાઈ પટોડિયાએ અંબાલાલ પટેલના સમર્થનમાં નિવેદન આપતા જણાવ્યું કે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના નિવેદન બાદ અંબાલાલ પટેલે પોતાની હવામાનની આગાહી બંધ કરવાની કોઈ જરૂર નથી। ખેડૂતોએ તેમની આગાહી ઉપર આજે પણ સંપૂર્ણ વિશ્વાસ છે। ઝાઝરડા ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું કે અંબાલાલ પટેલની ઘણી આગાહીઓ અગાઉ સાચી સાબિત થઈ છે, જેના કારણે ખેડૂતોને પાક બચાવવામાં અને ખેતીના આગોતરા આયોજનમાં નોંધપાત્ર આર્થિક લાભ થયો। તેમના મતે હવામાનની અનિશ્ચિતતા વચ્ચે આવી આગાહીઓ ખેડૂતો માટે માર્ગદર્શન સમાન છે। આજે જયંત પંડ્યાએ જે આંબાલાલ પટેલ હુમે આક્ષેપો કર્યા છે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે। કારણ કે આંબાલાલ પટેલ છેલ્લા લગભગ 8-10 વર્ષથી આ ખેડૂતો માટે આશા રૂપે જે પોતે આગાહી કરે છે એ પ્રમાણે થાય છે અને એના લીધે ખેડૂતો એની આગાહીની રાહ જોઈને બેઠા હોય, પાક તૈયાર થયો હોય ત્યારે પણ રાહ જોવે છે અને વાવણી કરવી હોય ત્યારે પણ રાહ જોવે છે। હમણાં જ છેલ્લા માનો કે 15-20 દિવસ પહેલા આગાહી કરી હતી કે હમણાં ખેડૂતોને આ જિલ્લાની અંદર આટલો વરસાદ થાય, આ જિલ્લામાં આટલો થાય, એટલે ગુજરાતના 16 જિલ્લાની અંદર વરસાદ થશે એવી વાત કરી હતી, એ પ્રમાણે થયું છે અને એની ઉપર ખેડૂતોનો ખૂબ મોટો વિશ્વાસ છે। ત્યારે આવા જયંત પંડ્યા જેવા જે લેભાગુ તત્વો દ્વારા જે માનો કે આગાહીકારને ઉપર કેસ કરવા જોઈએ એવી જે વાત કરી છે તદ્દન વ્યાજબી નથી। આવા લોકો ખોટી રીતે આવા વયોવૃદ્ધને હેરાન કરવા માંગે છે અને એક નિસ્વાર્થ ભાવે દેશની સેવાનું કામ કરે આગાહી આપી, ત્યારે એવા લોકોને બદનામ કરવાનું જે કામ કરે છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ ખેડૂતો, અને તાત્કાલિક અસરથી એને એના શબ્દો પાછા લેવા જોઈએ જયંત પંડ્યાને। કારણ કે આવા લોકોને બદનામ કરવાની જે કોશિશ છે એ ગેરબંધારણીય ગેરવ્યાજબી છે। એટલે અમારી માંગ છે ખેડૂતોની કે તાત્કાલિક અસરથી આ જે એના શબ્દો બોલેલા છે પાછા લે। આ ઝાંઝરડા ગામનો ખેડૂત પુત્ર છું અને જે આંબાલાલ પટેલ વિશે જે અત્યારે આ જયંત પંડ્યા વિરોધ કરે છે એ તદ્દન ખોટો છે, પાયાવિહોણો છે। આંબાલાલ પટેલ એકદમ સારી રીતે અને ખેડૂતોના સપોર્ટમાં ખેડૂતોને આગોતરા જે વરતાળા આપે છે એ માટે જે ખેડૂતોને પણ ફાયદો બહુ મોટે પાયે થાય છે અને ખેડૂતો એના સમયસર એના પાક વાવેતર અને લણણી એ એના આગાહીના હિસાબે કરે છે। એટલે જયંત પંડ્યા જે કાંઈ વિરોધ કરે છે એ ખોટો છે। જયંત પંડ્યા બીજા ઘણા ભૂવા ભરાડીઓ ના તેને એમાં બધે ખોટું થાય છે તો ત્યાં કાંઈ બોલતા નથી અને જે આ વ્યવસ્થિત અને સારી રીતે આગાહીકાર છે વયોવૃદ્ધના છે ત્યાં એ સારી રીતે સાચી રીતે આગાહી આપે છે ત્યાં એ વિરોધ કરે છે। એટલે આમાં અમે ખેડૂતો બધા એના સપોર્ટમાં છીએ। આંબાલાલ પટેલને કાયમી માટે આ જે બંધ કર્યું છે આગાહી દેવાનું એ ચાલુ રાખવું જોઈએ। અમે ખેડૂતો આંબાલાલ પટેલના સપોર્ટમાં છીએ અને જયંત પંડ્યાને કાયમી જે કાંઈ એની ભૂલ છે એ પાછી પરત ખેંચવી જોઈએ। આગાહી ન કરે તો ખેડૂતોના પાક લેવા અને વાવેતરમાં જે કાંઈ એને લણણી ટાઈમે જે કાંઈ નુકસાની જાય કે વાવાઝોડું અને જે વાવાઝોડુંના જે આવતા હોય એ બધા વાવાઝોડાના એના ટાઈમસર એ લોકો ટાઈમ આપે છે અને એ પ્રમાણે ખેડૂતો એના વેલા ટાઈમસર એનું જે પાક છે એ ભેગો કરી લેતા હોય।